માનકુવા નવાવાસ શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવે શ્રી ઘનશ્યામ મહારાજની રજત તુલા યોજાઈ। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ। અને આ ચાંદીમાં જે સહજાનંદ સ્વામી ઘનશ્યામ મહારાજને તોલ્યા એ ચાંદીમાંથી જે આવક થઈ છે તે વિવિધ કાર્યક્રમમાં અને ડોનેશનમાં વપરાશે। મારું નામ ગીતા અશ્વિન જેસાની, હું નૈરોબીથી આવું છું। અમારા પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીએ આ મંદિરની સ્થાપના કરી એને 5 વર્ષ પૂર્ણ થયા। એમાં 5 દિવસનો મહોત્સવ યોજવામાં આવ્યો હતો। તેમાં ત્રીજે દિવસે 5 ગજરાજ ઉપર નગરયાત્રા કાઢવામાં આવી હતી। આ નગરયાત્રામાં 75 કળશથી મહિલાઓએ એના હમૈયા કર્યા હતા। એ 75 હમૈયા બધા મોતીથી ભરી અને મંદિરની બાઈઓએ શણગાર્યા હતા। આજે મહોત્સવનો 5મો છેલ્લો દિવસ હતો। તેમાં અમારા પરિવાર તરફથી અમારે બધાને લાભ મળ્યો અને રજત તુલા કરવામાં આવી। એમાં અમને ખૂબ સારા અનુભવ મળ્યા। અમારા જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીએ અમને ખૂબ સારા આશીર્વાદ આપ્યા। અને આ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ખાસ કરીને અમને આ પ્રેમમૂર્તિ બાપા, જ્ઞાનમૂર્તિ બાપા અને સ્વામિનારાયણ ભગવાનના કંઈક અલગ આશીર્વાદ હશે કે જેથી કરીને અમે થોડું ઘણું જે પણ અમે ધન પ્રાપ્ત કર્યું ને ભગવાન બાપા અને સ્વામી બાપાનો પ્રસાદ અમે આ ગામને પીરસ્યો, તો તે બદલ ગામ લોકો બધા આ ઘનશ્યામ મહારાજ સાથે મળીને અમે બધાએ સાથે મળીને આ પ્રસાદ બધાએ લીધો, તો તે બદલ અમે આ ભક્તોનો બહુ આભાર માનીએ છીએ। અને વિશેષમાં આપણે નગરયાત્રાના દિવસે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે અમને જે અદ્ભુત, સુંદર અને નવીન દર્શન, જે યાદગાર પ્રસંગ રહે એવા દર્શનનો લાભ આપ્યો, જે એ હાથી ઉપર ખુદ પોતે ઊભા રહી અંબાડી પકડી ને આપને કેવા લાભો આપ્યા ને કેવા સુંદર દર્શન આપ્યા। એ દર્શન જો આપણે ખરેખર જિંદગીમાં યાદ આવી જાય ને તો આપણો ખરેખર બેડો પાર થઈ જાય। તો આવી રીતના પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે ખૂબ લાભો આપ્યા અને ખૂબ દર્શન આપ્યા। જય સ્વામિનારાયણ। આજે આપણો આ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવનો છેલ્લો દિવસ એટલે કે અંતિમ દિવસ હતો ને આ છેલ્લા દિવસે અને શ્રી ઘનશ્યામ મહારાજનો આપણે પાટોત્સવ વિધિ કર્યો, સાથે રજત તુલા પણ આપણે ખૂબ ધામધૂમથી ઉજવી। તો આજના છેલ્લા દિવસે અમે બધાએ ખૂબ જ આનંદ માણ્યો। આજે અમે અહીંયા આવે ભોજન લઈ ને અમે અમારા બધાએ માણસો પોતપોતાના ગામડે જશે ને ફરીથી આવતીકાલે કેરામાં પ્રોગ્રામ છે તો એમાં સાથે જોડાવશું ને છેલ્લા 5 દિવસથી અમે આ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવનો ખૂબ જ લાભ લીધો અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે અમને ખૂબ જ લાભ આપ્યો। તે બદલ અમે બધા એના ખૂબ આભારી અને ઋણી રહીશું। જય સ્વામિનારાયણ।